ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો ઈશ્વરનું વચન જોઈએ. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કરંથીઓને પહેલો પત્ર તેનો 3 અધ્યાય અને 10મી કલમ 10થી 15 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાવન પવિત્ર ઉદ્ધારક નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. મુખ્ય 3 બાબત પ્રભુના સેવક પાઉલ મંડળી તરીકે આપણને તથા જેઓ ખાસ મંડળી બાંધવાના મહાભગીરથ કાર્યમાં રોકાયેલા છે, જોતરાયેલા છે, એ સર્વને માટે છે. પહેલી બાબત, કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. પાઉલ આ કહી શક્યા કારણ કે તે એમ કરી શક્યા અને તેમણે એ કર્યું છે. એ અગાઉ પોતે દેવની કૃપા સંભાળે છે અને કહે છે કે મારા પર થયેલી દેવની કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. પોતાની કુને, આવડત, હોશિયારી, શક્તિ, બુદ્ધિ, ભણતર, અભ્યાસ, ચતુરાઈ કે ડિગ્રીથી નહીં, કિંતુ દેવની થયેલી કૃપા પ્રમાણે. બીજી બાબત, તેના પર બીજો બાંધે છે. પાઉલે દેવની કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે પાયો નાખ્યો અને તેના પર બીજો બાંધે છે. પાયો નાખી દીધો છે અને હવે સમયાંતરે જેના ભાગે જે અને જેટલું આવે અને જેટલું થાય એ બાંધકામ કરવાનું છે અને કરતા જવાનું છે. ત્રીજી બાબત, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. દરેકના ભાગે બાંધકામ આવશે જ, પણ એ બાંધકામ, એ જવાબદારી, ફરજ, કર્તવ્ય હું ને તમે કેવી રીતે અદા કરીએ છીએ, કેવી રીતે બાંધીએ છીએ એ વિશે સાવધ રહેવા માટે પાઉલ સલાહ આપે છે. રખીને તમે અભિમાન કરો. આપણા વગર ચાલે જ નહીં. હું કરું ને કહું એ જ સાચું અને એ જ થાય અને એ જ થવું પણ જોઈએ. હું ના હોઉં તો કશું ના થાય. મૂર્ખ આવા બણગા ફૂંકે છે અને તેથી સીધી સલાહ એ છે કે આવા બણગા ફૂંકવાનું બંધ કરીએ અને બોજ અને દર્શન સાથે આપણે કામ કરીએ. ઈશ્વરે જે તક મને ને તમને આપી છે, અથવા તો ઈશ્વર આપણને જે તક આપે છે એ દેવની કૃપા છે ને એ મારી તમારી પોતાની આવડત નથી, દેવની કૃપાથી છે. બાકી દેવ ચાહે તો દૂતો દ્વારા ઘડીના 6 ભાગમાં ચાહે એ કરાવી શકે છે. પથરા જેવા નિર્જીવ વસ્તુ અથવા તો બાબતનો અથવા તો કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી ધારે એ કરી શકે છે. આભાર માનીએ કે એ કાર્ય કરવા માટે દેવ, હું ને તમે કોઈ લાયકાત આપણી હોવા ન છતાં કૃપા કરીને મને ને તમને આપણને તક આપવામાં આવી છે. ખૂણાનો મુખ્ય પથ્થર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કેમ કે નંખાયેલો પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે સિવાય બીજો કોઈ પાયો નાખી શકતું નથી. અને એ સાથે તમે, હું, આપણે કેવી રીતે બાંધીએ છીએ, શાનાથી બાંધીએ છીએ, કારણ કે 13મી કલમમાં કહ્યું છે કે એ માટે તેનું પારખું પણ લેવાશે. અને માટે કલમ કહે છે કે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. અને માટે તમે, હું, આપણે જો બાંધનાર છીએ તો એ જે બાંધીએ છીએ એ કેવી રીતે અને શાનાથી બાંધીએ છીએ એ વિશે પણ સાવધ રહીએ. ફક્ત ઔપચારિકતા ખાતર હાજરી આપીને, ફક્ત અમુક રકમ દાન આપીને, જવાબદારી, ફરજ, કર્તવ્યથી તમે, હું, આપણે છટકી શકતા નથી. હા, તમારું સોનું, રૂપું, ધન તમને ઉખાડી શકશે નહીં, પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ટ, ઘાસ કે ખોપરા બાંધે, વચનમાં લખ્યું છે પ્રમાણે, અને ત્યારે અગ્નિથી પારખું થયે, આ બધું ટકી શકવાનું નથી અને બળીને ખાક ભસ્મ થઈ જશે. અને તેથી
સમય છે સાવધ થાવ અને યોગ્ય રીતે બાંધો. કારણ કે વચનમાં લખ્યું છે કે કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. બીજી એક અગત્યની વાત કે આ બાંધનારાઓને લાગુ પડે છે. જે અગત્યની વાત છે તે તો એ કે આ બધી બાબતો બાંધનારાઓને લાગુ પડે છે, તોડનારાઓને નહીં. અને વિચારો, જેઓ બાંધનારા છે તેમણે જો આટલું સાવધ રહેવાનું હોય, તો કાળજી રાખવાની હોય, તો પછી તોડનારાની તો શી વલે થશે એ દેખીતું અને સ્પષ્ટ છે. અને તેથી તોડનારા નહીં, મંડળી, કુટુંબ, સમાજ, વ્યક્તિને તોડનારા નહીં, પણ સાવધ રહી અપેક્ષાનુસાર યોગ્ય રીતે બાંધનારા બનીએ, જોડનારા બનીએ. પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને કૃપા તથા સહાય કરો. આમીન. ધન્યવાદ.